હલો એવરીવન, મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણીમાં હું બિનાકા ભોજક આપ સૌનું સ્વાગત કરું છું। તો આજે હું આપ સૌની માટે એકદમ પૌષ્ટિક વાનગી લઈને આવી છું જે એકદમ ટેસ્ટી છે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે। તો આને આપણે પૌષ્ટિક પેનકેક પણ કહી શકીએ, પૌષ્ટિક પૂડા પણ કહી શકીશું। તો વિડીયો આગળ વધારવો એ પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરજો અને દરેક વિડીયો આખા જોવાના છે। तो चलो शुरुआत करिए। अहीं मैं मिक्स दाळ लई लीधी है जे लगभग अर्धो अर्धो कप जेटली लीधी है। चना दाळ, मसूर दाळ, अड़द दाळ, मग दाळ अने मोगर दाळ आ बधी दाळने 3 થી 4 वखत धोई अने આપણે એને એક મિક્સી જારમાં લઈ લઈશું અને ખૂબ જ ઓછું પાણી રહે એ રીતે દાળ લઈ લઈશું અને દાળને સરસ રીતે પેસ્ટ બનાવી લઈશું, ક્રશ કરી લઈશું। આમાંથી એકાદ ચમચી જેટલી પલાળેલી દાળ અલગ લઈ લેવાની છે, પછી જ બીજી દાળને આપણે ક્રશ કરી લઈશું, પીસી લઈશું। આપ આનું ટેક્સચર જોઈ શકો છો, આ રીતનું હોવું જોઈએ। હવે એક મિક્સિંગ બાઉલમાં આપણે જે આ બેટર છે એ લઈ લઈશું। ત્યારબાદ હવે એની અંદર જે એક ચમચી મિક્સ પલાળેલી દાળ રાખી હતી એ આપણે લઈ લઈશું। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। छुंदेलू लसण एड करीशुं एक चमची जेटलू छुंदेलू आदू अथवा तो छीणेलू आदू पण लई शकीए छीए। लगभग स्वाद मुजब लीला मरचा लेवाना छे। मैं अहीं 2 चमची जेटला लीला मरचा लीधा छे। आ एक मोटी चमची जेटलो झीणो समारेलो मीठो લીમડો લીधो छे। एक मोटी चमची जेटलू झीणी समारेली कोथमीर लीधी छे। 2 થી 3 चमची जेटली झीणी समारेली डુંગળી लई लीधी छे। एनी अंदर हूँ अर्धा લીંબુનો रस एड करीश। ત્યારબાદ હવે એની અંદર હું આ અડધી ચમચી જેટલો અજમો લઈ લઈશ, અડધી ચમચી જેટલા તલ લઈ લઈશ, સ્વાદ મુજબ મરી પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલા ધાણા લઈ લઈશું। ધાણાને અધકચરા વાટીને પણ લઈ શકીએ છીએ અને આ બધું એકદમ સરસ રીતે પ્રોપરલી મિક્સ કરવાનું છે। સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે આ બેટરને ઢાંકીને 15 થી 20 મિનિટ સુધી મૂકી રાખીશું। 20 મિનિટ બાદ આને સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે જેથી અંદર હવા ભરાશે અને આપણા જે પેનકેક્સ છે એકદમ સોડા વગર સોફ્ટ બનશે। તો અહીં મેં નોનસ્ટિક પેન લઈ લીધી છે। આપ કોઈ પણ સાદી નોનસ્ટિક પેન લઈ શકો છો। અહીં મારી પાસે આ રીતે ખાનાવાળી નોનસ્ટિક પેન છે તો એની અંદર મેં તેલ લગાવી લીધું છે એકદમ થોડુંક જ અને તવી ગરમ થાય પછી બેટર આપણે આ રીતે અંદર મૂકી દઈશું અને मीडियम टू लो फ्लेम पर 2 થી 3 मिनिट सुधी एने एक बाजू चढ़्या बाद आपणे एने पलटावी लईशुं। बीजी वार तेल लगावानी जरूर नहीं पड़े पण जो आपणे लगाववुं होय तो तेल बटर के घी कंई पण लगावी शकीए छीए अने आ रीते आपणे उपरथी प्रेस करता रहेवानुं छे। गैसनी फ्लेम मीडियम टू लो ज राखवानी छे। आप जोई शको छो के अहीं टूथपीकनी मददथी के आपणे कंई पण रीते एने चेक करी शकीए छीए। ए सहेज पण ચોંટતા નથી। धीमा तापे एने शेक्या बाद फरी एकवार एने पलटावी लईशुं पेनकेक्सने। आ पेनकेक्स खूब ज टेस्टी लागे छे बाळकोने। जो आप लंच बॉक्समां आपशो तो ए पण खुश थई जशे। आप पण एकवार ચોક્કસથી आ बनावजो। जो आपणे आ चढ़ती वखते सहेज काचा लागे तो फरीवार थोड़ो समय सुधी एने मीडियम टू लो फ्लेम पर चढ़वा दईशुं। तो तैयार थई चूक्या छे आपणा हेल्धी पेनकेक्स जे एकदम स्वादिष्ट छे। आप अंदर आ बेटरमां मकाईना बाफेला दाणा पण एड करी शको छो, छीणेलू गाजर पण एड करी शको छो, बाफेली फणसी पण एड करी शको छो। आप जोई शको छो कि एकदम सरस मजाना बन्या छे आ पेनकेक्स। तो मारो आ विडियो केवो लाग्यो ए मने ચોક્કસથી જણાવજો ને આવા જ બીજા અનેક વિડીયો માટે બન્યા રહો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે। દરેક વિડીયોને આખા જોઈને લાઇક શેર અને કમેન્ટ ચોક્કસથી આપજો। વિડીયો આખો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર।